એક સામાન્ય ઘરનો છોકરો સપનાઓ સાથે, સંગીતના સ્વર સાથે અને અડગ મહેનત સાથે જે આજે સુપરસ્ટાર છે. દેશ જ નહીં, વિદેશ સુધી એની અવાજની ગૂંજ પહોંચે છે. આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં અમે ખુલાસો કરીશું એની સફળતાના રહસ્યોનો. કેવી રીતે માતાજીની કૃપા અને એની અવિરત મહેનતે જીવન બદલી નાખ્યું. તો તૈયાર રહો, કારણ કે હવે શરૂ થવા જઈ રહી છે એ સફરની કહાની, જેમાં છે સંઘર્ષ, શ્રદ્ધા અને વિજયનો સૂર. ટેન્શન ના લે, મારી માતા તને રાજ કરાવશે. તું ટેન્શન ના લે, મારી વિહત તને રાજ કરાવશે. એક છાપરાવાળા મકાનમાં અમારો આખો પરિવાર રહેતો હતો, 3 ભાઈ સાથે મમ્મી પપ્પા. એ પછી સિક્યોરિટી ગાર્ડમાં લાગ્યો સૌ પ્રથમ તો. એક ખરાબ પરિસ્થિતિ એવી હોય અને તમે માને યાદ કર્યા હોય ને એમાંથી તમે પસાર થઈ ગયા હોય કે બેટા તું ચિંતા ના કરતો, મારી હેત તારા હેંગા છે. અત્યારે મને રૂવાટા ઉભા થાય. એક બેન બેઠેલા મારા પાછળ ભગવા કપડાં પહેરીને, અચાનક પહેલા કોઈ હતું નહીં, તમે આમ કહીને પાછળ જોયું તો ભગવા કપડાં પહેરીને બેન બેઠેલા. સાચું નામ વિહત, એટલે વિહત એટલે મૂળ 20 ભુજાળી 20 હાથવાળી. એ પરચાને હું એવું ગણું છું કે માતાજી અંબાજી એવો આભાસ કરાવે છે કે હું અંબાજી શક્તિપીઠમાં સાક્ષાત બેઠી છું. તમે જે બોલ કદાચ રહી જાય એની પૂરી કરવાની જવાબદારી મારી છે. એ કામાખ્યા માતાને શક્તિપીઠની ખૂબ અલગ વિશેષતા છે, ખૂબ અલગ મહત્વ છે. અને માતાજીના સાક્ષાત્કારનો અનુભવ તમે દર્શન કરીને આવો 3 દિવસમાં ના મળે તો તમે ત્યાં બનાવી મળજો, કારણ કે મેં અનુભવ કરેલો છે. કે દુનિયામાં સાહેબ કે અગરબત્તી નહીં કરો, દીવો નહીં કરો, ચાલશે. મમ્મી પપ્પાની ઓતેડી રાજી હશે ને તો કોઈ બી ક્ષેત્રમાં જશો ને સફળતા મળશે, ગેરંટી મારી. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજનો એક નવો પોડકાસ્ટ લઈને અમે આવ્યા છે અને અમારી સાથે સુપરસ્ટાર સિંગર જે ખૂબ સરસ ગીતો ગાય છે એવા વિજયભાઈ સુવાળા આપણી સાથે જોડાયા છે આ પોડકાસ્ટમાં, અને આપણે ઘણી બધી એમની સાથે વાતો કરીશું, તો અમારી સાથે જોડાયેલા રહેજો. ભુવાજી, તમે ભક્તિ અમૃત સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ ખૂબ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ભુવાજી, તમે આજે અત્યારે સિંગિંગ જે તમે ગઈ રહ્યા છો અને એટલા બધા લોકો તમને ઓળખે છે દેશ વિદેશ, એની પાછળ તમે સંઘર્ષ કેવું, તમે મહેનત કેવી કરી? સૌપ્રથમ તો આજથી 15 વર્ષ પહેલાની વાત કરું તો એક છાપરાવાળા મકાનમાં અમારો આખો પરિવાર રહેતો હતો, 3 ભાઈ સાથે મમ્મી પપ્પા. દાદા ત્યારે તો જીવતા, અને બધું સંયુક્ત કુટુંબ રહેતા. પપ્પા એક ચાની દુકાન ચલાવતા હતા અને આખા પરિવારનું ગુજરાન કરતા હતા. અને પપ્પાએ ભણાવવા માટે 3 ભાઈઓનો ખૂબ ખર્ચો કર્યો. અને એ ટાઈમે અમારે શાળાએ જવું હોય તો 1 રૂપિયો ખાલી વાપરવા આપી દે પપ્પા, તો પણ એનું બહુ મહત્વ હતું કે 1 રૂપિયો આપ્યો, આજનો દિવસ આપણો સફળ થઈ ગયો. ધીમે ધીમે આ બધી ગરીબ પરિસ્થિતિ જોઈને અમે લોકોએ, આજે ઘણા બધા લોકો એવું જ કહેતા કે દરેક સફળ કલાકાર હોય એ પહેલા ગરીબ જ હોય છે, એની આ સેમ ટુ સેમ કહાની હોય છે. પણ ના, આવું વાસ્તવિકતામાં બનેલું છે. તો નાનપણથી અમે આવો બધો સંઘર્ષ જોયેલો છે. એક ટાઈમ ખાવા મળેલું છે ને એક ટાઈમ નથી મળેલું. એ ટાઈમે આવી બધી સગવડો, આવી બધી સુવિધાઓ હતી નહીં. પછી ધીમે માતાજીની પ્રેરણાથી મને શાળામાં ગાવાનો એક મોકો મળ્યો. બરાબર. શાળામાં ગાયો. પછી ગાયા પછી તો એવો દોર આવી ગયો કે 12મા ધોરણમાં એક વિષયમાં ફેલ થયો. એટલે ઘરની પરિસ્થિતિને સમજીને જ, કોઈ પ્રેશર નહોતું, પરંતુ એવું સમજીને જેવો મનથી નિર્ણય કર્યો કે આપણે ક્યાંક નોકરી ધંધે વળગવું પડશે. પપ્પાને પણ થોડો ટેકો મળે અને ઘરના ગુજરાનમાં પણ સહેલાઈથી ઘર ચાલી શકે. ધીમે એક વિષયની પરીક્ષા આપી, પાસ પણ થયો.
પણ પછી એક વિચાર કર્યો કે હવે ભણવું નથી, હવે નોકરી ધંધામાં વળું તો ફાઇનાન્શિયલી ઘરને મદદ થાય. એ પછી સિક્યોરિટી ગાર્ડમાં લાગ્યો સૌ પ્રથમ તો. એમાં મેં 6 મહિના જેવી જોબ કરી. પછી કોલ સેન્ટરમાં લાગ્યો, પછી કાર એસેસરીઝની કંપનીમાં એમાં પણ લાગ્યો, સર્વિસ સેન્ટરમાં પણ નોકરી કરી. એમ અલગ જગ્યાએ નોકરી કરીને પછી ઠોકરો ખાતા દુનિયા જોઈ, શીખ્યા. અને પછી ધીમે ધીમે માતાજીનો જ આશીર્વાદ હશે કંઈક તો મને આ ગાવાની પ્રેરણા મળી. એ પછીનો પણ ઘણો બધો સંઘર્ષ રહ્યો ગાવાનો પણ, કે સ્ટુડિયોએ 2 દિવસ બહાર ભૂખ્યા અમે સૂઈ રહેતા. કોઈ મોટા કલાકારોના રેકોર્ડિંગ ચાલતા હોય તો અમારે નાના કલાકારોને થોડી રાહ જોવી પડે. સ્વાભાવિક વસ્તુ છે, રાહ જોવી પડે. ત્યારે આપણે સફળ નતા, આપણે નાના વ્યક્તિ હતા. તો એ વખતે જ્યારે વ્યક્તિ નાનો હોય ત્યારે કેટલો પીસાતો હોય એક નાના વ્યક્તિના અંતર આત્માને અને દિલની જ ખબર હોય કે વ્યક્તિ નાનો હોય એટલે કેટલો સંઘર્ષ કરવો પડે છે. સફળ થયા પછી તો આજ આખી દુનિયા છે. સફળ વ્યક્તિને તો સૌ બોલાવે છે, સૌ બોલાવે. પણ જ્યારે કશું નતા ત્યારે કોને મદદ કરી એ લોકો, એ વ્યક્તિઓ પણ મને આજે યાદ છે. અને આ જીવન એમને તો હું ભૂલી જ ન શકું. બરાબર. એટલે 2 દિવસ સ્ટુડિયોના બહાર ભૂખ્યા સૂઈ રહેતા હતા. કાર્યક્રમ લેવા માટે અમે લોકો જાતે જ હતા. અત્યારે લોકો કાર્યક્રમ આપવા આવે, પહેલા અમે જાતે કાર્યક્રમ શોધતા. અંબાજીના મેળા હોય, ભાદરવી પૂનમના, ડાકોરના કેમ્પ હોય, અથવા તો કોઈ મોટા પ્રસંગો હોય, દશામાના વ્રત, જાગરણ હોય, ગણપતિ દાદાનો ઉત્સવ હોય, તો અમે લોકો મોટા સ્ટેજ હોઈએ તો ત્યાં આખી રાત બેસી જઈએ કે એક ગીત ગાવા મળી જાય ને તો બહુ મજા આવે. અને એક ગીત ગાઈએ ને એનો ખાલી એક વિડીયો લઈને ઘરે બતાવીએ તો ઘરના ખુશ થઈ ગયા કે શું વાત છે, તું ગઈ ને આવ્યો. એટલે એ જે નાની ખુશી હતી, અત્યારે આ મોટી ખુશીઓનું તોલ કરવા જઈએ તો એ ખુશીની કિંમત બહુ છે. આ ખુશીની કિંમત કરતા પણ એ ભૂલાય એવું નથી. એટલે એવો સંઘર્ષ કરેલો છે. ઘણા બધા મોટા વ્યક્તિઓના હાથ પકડવા પડે, ઘણા વ્યક્તિઓની મદદ માંગવી પડે, ઘણા બધાને આજીજી કરવી પડે. એ બધો સંઘર્ષમાંથી અમે લોકો ગુજરી ચૂકેલા છીએ. આજે તમે વિદેશ પણ, એટલે હમણાં જ મેં સાંભળ્યું છે કે તમે અમેરિકા જઈને આવ્યા. જી, હું 2 વખત અમેરિકા કાર્યક્રમ કરીને આવ્યો, 1 વખત ઓસ્ટ્રેલિયા જઈ આવ્યો. એમ દેશ પરદેશમાં તો માતાજીની પ્રેરણાથી સફળ થયા એટલે લોક ચાહના વધી, લોકોએ પ્રેમ આપ્યો અને પછી ધીમે ધીમે લોકો બોલાવવા લાગ્યા. દેશ વિદેશ તો આપણે કંઈ એવું વિચાર્યું જ નહોતું જીવનમાં કે આપણે બી પરદેશમાં જઈશું, પ્રોગ્રામ કરીશું. ગાવાની શરૂઆત કરી ત્યારે તો પહેલા તો એવું હતું કે આપણને તો આપણું ગામ ઓળખાતો બહુ છે. પણ ધીરે ધીરે ગામ કરતા તો શહેર ઓળખવા લાગ્યું, શહેરથી આખું ગુજરાત રાજ્ય, અને ધીમે તો આખા દેશ પરદેશના લોકોને મને પ્રેમ મળે. સ્ટ્રગલ જ બહુ મોટી વાત છે કે ઘણા ખરા હારી જતા હોય છે. સાચી વાત છે. એટલે હારી જતા હોય. હા, હું એ સ્ટ્રગલની એક વાત કરવા માંગુ તો જીવનમાં એટલું બધું સ્ટ્રગલ કર્યું છે કે હવે મને કોઈ એવી વિકટ પરિસ્થિતિ બહુ વિકટ નથી લાગતી. અને હિમાલય પર્વત વિશ્વાસની વાત છે. હિમાલય પર્વત જો વિશ્વાસ રાખીને કોઈ બી કાર્યનો આરંભ કરું છું, માતાજીને પૂછીને એને કલમ લઉં, એની રજા લઉં, માતાજી એમ કહે કે કૂવામાં તારે કૂદકો મારવાનો છે તો એને વિશ્વાસથી હું કૂદકો મારી શકું. વાહ વાહ, ખૂબ સરસ. અને બહુ મોટી વાત કરી તમે કે વિશ્વાસ મોટી ચીજ છે, કે વિશ્વાસ રાખીને તમે કામ કરો છો. વિશ્વાસથી ઉપર બીજું કંઈ નથી. ભુવાજી, આપણે તમે સિંગરની વાત કરી, સ્ટ્રગલની વાત કરી, હવે એક બીજી વાત કે હું તમને ભુવાજી કહું છું પણ દર્શક મિત્રોને નથી ખબર કે તમે ભુવાજી છો એમ. તો માતાજી કેવી રીતે મળ્યા તમને? નાનપણથી મળ્યા કે અમુક પેઢી દર પછી મળ્યા? જી, આમાં એ ઇતિહાસમાં બેન એવું છે કે હું ભુવાજી, મારા પપ્પા પણ ભુવાજી, મારા દાદા પણ ભુવાજી અને એમના ફાધર બી ભુવાજી. એટલે આ મારી ચોથી પેઢી છે. 4 પેઢીથી સદંતર અમારી એક ભુવાજીની પ્રથા છે, એમનો જે સાંસ્કૃતિક વારસો મળેલો છે. તો એ ગાદીપતિ તરીકે ને ભુવાજી તરીકે તો એ નક્કી જ હતું કે 3 ભાઈમાંથી એક ભાઈને માતાજીનો ગાદીપતિનું એનું દાયિત્વ સોંપવાનો વારો આવે. તો એ પ્રમાણે માનો હુકુમ થયો, એ પ્રમાણે મને માતાજીનો ચાલ્લો થયો. અમારામાં એવું હોય કે માતાજીનો ચાલ્લો થાય, દીધપતિ એટલે માતાજીના કંકણ પહેરાવે, પછી તમે એ દેવીના ભુવા કહેવો. એટલે સંગીત વસ્તુ આખી અલગ છે, પરંતુ મારા તો 4 પેઢીથી ચાલે છે. મારા પહેલા મારી પેઢીમાં કોઈ કલાકાર નહોતું. મારી પેઢીમાં કોઈને ગીત બી ખબર ના હોય. ભજન ગાતા બધા, પણ ગીતની કે સંગીતથી મારા પરિવારને, કુટુંબને કોઈ લેવા દેવા નહીં. પણ આ 4 પેઢીથી વારસામાં અમને માતાજી મળેલા છે. અને
એક વસ્તુ નક્કી હોય કે ભુવાજી પછી જે ઉત્તરદાયિત્વ સોંપવામાં આવે એમાં મારો નંબર માતાજીએ લગાવ્યો છે અને મને માતાજીએ બેડું ઝડપવાનો મોકો આપ્યો અને માતાજી એના ચરણોમાં સેવા કરવાનો એક મને મોકો આપ્યો છે. હું મારી જાતને બહુ ભાગ્યવાન અને ખૂબ નસીબદાર સમજું છું કે આવી શક્તિઓની કૃપા મારા ઉપર થઈ અને પ્રેરણાથી મને માતાજીનો ચાંદલો થયો અને હું માતાજીના ભુવાજી તરીકે. તમારી ઉંમર કેટલી હશે માતાજી જ્યારે તમને આયા ત્યારે? મારી ઉંમર જુઓ ને લગભગ 2014-15માં મને માતાજીનો ચાંદલો થયો હતો એટલે એ વખત અત્યારે મારી ઉંમર છે 31 વર્ષ. તો એટલા માઇનસ કરી નાખો એટલી ઉંમર જ છે. ભુવાજી તમે કોઈ એવું ગીત સંભળાવો જે તમે મુશ્કેલીમાં આપણે માતાજીને યાદ કરીએ છીએ ત્યારે માને યાદ કરી અને ગીત ગાવાનું આવે તો કયું ગાઓ તમે? જી, હું ઘણી વખત જાતરમાં માતાજીની જાતો હોઉં અથવા તો સ્ટેજ પ્રોગ્રામ કરતો હોઉં અથવા તો ખૂબ નિરાશ થઈ ગયો હું ઘણી વખત મારા સ્ટેજ પ્રોગ્રામોમાં બી કીધેલું છે, જાતરોમાં બી કીધેલું છે કે મને એ ગીત બહુ ગમે છે કે જેના શબ્દો ખૂબ સરસ મજાના છે અને ગમે તેવી પરિસ્થિતિ વિકટ હોય ખાલી ગીતની 2 લાઈન ગાઉં ને એટલે મને મજા આવી જાય એમ કે જાતે માં વિહત મને એવો સંદેશો આપે છે. એની 2 લાઈન સંભળાવું તમને. હો ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે, તું ટેન્શન ના લે મારી વિહત તને રાજ કરાવશે, સુખમાં આવશે માં દુઃખમાં આવશે, સુખમાં આવશે માં દુઃખમાં આવશે, સપના તારા બધામાં પૂરા રે કરશે, તું ટેન્શન ના લે મારી વિહત તને રાજ કરાવશે. એટલે કે તું ટેન્શન ના લઈશ, વિહત તને રાજ કરાવશે, બધું મારા ઉપર મૂકી દે. એમાં બધું આવી ગયું. થેન્ક યુ. ખરેખર કે માણસ ગમે તેવો ટેન્શન હોય પણ આ ગીત સાંભળે એટલે એનું ટેન્શન દૂર થઈ જાય અને મા ઉપર એટલો વિશ્વાસ રાખે કે માં બધું પૂરું કરી દેશે. પૂરું કરી દે. ભુવાજી એક બીજો પ્રશ્ન કે કોઈ ખરાબ પરિસ્થિતિ એવી હોય અને તમે માને યાદ કર્યા હોય ને એમાંથી તમે પસાર થઈ ગયા હોય કોઈ એવી અનુભૂતિ બતાવો મને. જીવનમાં એવી પરિસ્થિતિઓ બહુ ઘણી વખત આવી છે, જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ લગભગ ગયા વર્ષે જ્યારે મારે અમેરિકા જવાનું થયું તો અમેરિકા જ્યારે હું જતો હતો ત્યારે ટીમ પહેલાં જતી રહી હતી તો મારે એકલાને જવાનું હતું. તો હું જીવનમાં કોઈ દિવસ એકલી વિદેશની સફર કોઈ દિવસ કરી નથી મારા જીવનકાળ દરમિયાન, પરંતુ પછી ઘરેથી નીકળ્યો એટલે મારા મમ્મીના આંખમાંથી આંસુ આવી ગયા કે મારો દીકરો એકલો. માં તો માં જ હોય છે ને, દીકરાની ઉંમર ગમે એટલી થાય, દીકરો 50 વર્ષનો થાય તો મા માટે તો દીકરો જ હોય, એ ગમે એટલો પરિપક્વ થયો હોય તો પણ. મારા મમ્મીના આંખમાં આંસુ આવ્યા તો મમ્મીએ એવું કીધું કે એકલો જાય છે પણ ચિંતા ના કર, માં વિહત તારા હંગાત છે અને રસ્તો તને બતાવશે. તો આપણે આમ ભણેલા ગણેલા પણ આટલી બધી દૂર સફર જવાની હોય એટલે મનમાં થોડું એવું ચિંતા રહે. તો અહીંયાથી અમદાવાદ એરપોર્ટ ઉપરથી બેઠો અને મારી વાયા લંડન હતું તો અમે ત્યાં લંડન એરપોર્ટ ઉપર જ્યારે ઉતર્યા ત્યાં હોલ્ટ હતો મારો 4 કલાકનો હોલ્ટ હતો અને ત્યાં તો હવે આપણે ઇન્ડિયન કરન્સી ચાલે નહીં, ઇન્ડિયન કરન્સી ચાલે નહીં એટલે મને ખૂબ તરસ ને ભૂખ લાગી હતી કારણ કે સતત 8-9 કલાકનો સફર હતો એ રહ્યો અને 8-9 કલાકે જ્યારે લંડન ઉપર લેન્ડ થયા ત્યારે 4 કલાકનો હોલ્ટ હતો. ભૂખ લાગી, તરસ લાગી, મારા ખીચામાં ઇન્ડિયન કરન્સી હતી પરંતુ ત્યાંની લંડન કરન્સી અથવા તો ડોલર પણ હતા નહીં અને હું એક્સચેન્જ કરાવવાનું પણ ભૂલી ગયો અને હું ડાયરેક્ટ ગેટ ઉપર આવી ગયો એમ કે આપણે જગ્યાએ જતા રહીએ તો કદાચ પ્લેન આવે તો આપણે પહોંચી જઈએ. ત્યારે બેન તમે વિશ્વાસ નહીં કરો, મને એવી કકડીને ભૂખ લાગેલી, તરસ લાગેલી, એક બાજુ ઠંડીનું સ્તર એવું ઓઢવાનું બી નતો લઈ ગયો, મને અનુભવ નહીં કે અહીંયા આટલી બધી ઠંડી પડે છે. કુદરતી એટલો બધો થાકી ગયો, મારી આંખો થોડી બંધ થાય, ખુલે આંખો બંધ થાય, મારા મમ્મીનો મને ચહેરો યાદ આવ્યો કે બેટા તું ચિંતા ના કરતો, મારી વિહત તારા હંગાત છે. અત્યારે મને રૂવાટા ઊભા થાય કે તું ચિંતા ના કરતો, આપણી વિહત તારા હંગાત છે. ને એ ટાઈમે મારા આંખમાંથી થોડા આંસુ બી આવી ગયેલા. કુદરતી પાછળથી એક બેન આવ્યા
વિડીયો બી મેં ઉતારેલો છે મારા ફોનમાં કે લોકો વિશ્વાસ ના કરે સાચી વાત છે. તો મેં વિડીયો બી ઉતારેલો, તમારે અપલોડ કરો તો હું તમને આપીશ. હા તો એક બેન બેઠેલા મારા પાસે ભગવા કપડાં પહેરીને, અચાનક પહેલા કોઈ હતું નહીં, તમે આમ કહીને પાછળ જોયું તો ભગવા કપડાં પહેરીને બેન બેઠેલા એટલે મારી નજર એમના સામે જે લાવો બેન કદાચ મને લાગે છે ભારતના છે, એ પછી હિન્દી ભાષીઓ ગુજરાતીઓ પણ લાગે છે આપણા ભારતના. તો હું ત્યાં ગયો અને એમને કીધું નમસ્તે, એટલે કે નમસ્તે ક્યાં હુઆ ભાઈ સાહેબ, એટલે હિન્દી બોલ્યા એટલે મેં કીધું હવે વાંધો નહીં. મેં કીધું હું આવી રીતે અમેરિકા માટે જઉં છું શો કરવા માટે અને આવી રીતે પૈસા. કરન્સીની તકલીફ હા, છે. તો કે કઈ વાંધો નહીં, કે હું એક્સ્ટ્રા લાવી જ છું, બે જ લાવી છું ઓઢવા માટેનું, લે તારે બેટા જોતું હોય તો, અને આ પાણીની બોટલ છે, તું આ પાણી પી, તારે કઈ નાસ્તો કરવો તો હું મારા ત્યાંથી, એ બેન હતા બંગાળના, અને બંગાળના બેન હતા ને એમના ડબ્બામાં ટિફિનમાં થેપલા હતા. વાહ. તો મને કે તું થેપલા ખા. આપણા ગુજરાતીના હા, ફેવરિટ. અને પાછા થેપલા જ હતા. અને કુદરતી એવું થયેલું કે મમ્મીએ ઘરેથી મને એવું કહીને મોકલેલો કે તું એક કામ કર કે થેપલા થોડા લેતો જાય, તને ખાવા કામમાં આવે, કારણ કે આપણે થેપલા લઈ જઈએ તો ઠંડા થાય તો બી ખાવા ચાલે 4-5 દિવસ. અને કુદરતી હું એ સમય એવો સમજુ છું કે મારી વિહત જ આપે રૂપે મારા માના ઓળતે થેપલા લઈને તમે વાત કરો છો ને જો ભુવાજી, તમારા તો થતા હશે, પણ હું અમુક જ પોડકાસ્ટ જે કરતી હોય છે એવી જે વાત હોય છે જે ખરેખર દિલને, આવા જે મારે રૂવાટા ઉભા થઈ જાય કે ખરેખર આ વાત કેટલી. એટલે એ દિવસ બસ મનમાં ઓળતો થયો ને મેં એવી મનમાં ગોઠવાડી કે ના, હજુ આપણી બાપડી માતા છે, ગોમતરું કરી જઈ નહીં, હજુ આપણા જોડે જ છે. એટલે મને શક્તિ ઉપર અને મારી મા ઉપર પૂરો વિશ્વાસ છે કે સંકટ સમયમાં મા આવીને ઊભી રહી. હા, ઉગારે છે, ઉગાર. તમારો વિશ્વાસ હોય ને, અટલતા હોય, મા બાપના આશીર્વાદ હોય, મા બાપની વતેડી ના બારી હોય ને, જીવનમાં લોકોનું સારું જ કર્યું હોય ને તો માને આવું જ પડે. અને બીજું કે તમારો ફ્રેન્ડ સર્કલ ને ભાઈઓનો સપોર્ટ કેવો? મારા ભાઈઓના સપોર્ટની વાત કરું તો અમે 3 ભાઈ છીએ બેન. એમાં લગભગ મને ઘરની તો કંઈ ખબર જ હોતી નહીં કે મારા કપડાં ક્યાં પડ્યા હોય, મારે કઈ ગાડી લઈને જવાનું હોય, અથવા તો મારે શું જમવાનું હોય, બધું શેડ્યુલ મારા બંને ભાઈ સેટ કરે છે. તમે મોટા છો કે નાના? હું બીજો નંબર છું, વચોટ. બરાબર. મારાથી મોટા યુવરાજભાઈ છે, એ પણ લોકપ્રિય મારા ગીતોમાં કામ કરતા હોય છે, એક્ટિંગ અવારનવાર. તો યુવરાજભાઈ મારા ડ્રેસિંગનું ખબર રાખે, મારું કંઈ બી શૂટિંગનું હોય તો ધ્યાન રાખે, મારા તમામ કાર્યક્રમોનું બી એ ધ્યાન રાખે. ટોટલ મારી જે સંગીતમય જીવન, મારી ભુવાજીની જે લાઈફ છે એ ટોટલ ટેકલ યુવરાજભાઈ કરતા હોય. અને પછી જે મારા ઘરની વાત કરીએ તો ઘરમાં અમારા ડબ્બામાં લોટ છે કે નહીં, કે માટલામાં પાણી છે કે નહીં, એ બધી પરિસ્થિતિ ઘરની ટોટલ જવાબદારી નાના ભાઈની, આકાશભાઈની છે. મને બંને ભાઈઓ ફ્રી કરી નાખ્યો છે. અને હું તો આવા રામ લક્ષ્મણ જેવા ભાઈઓ મને 1 જન્મ ને 7 જન્મ સુધી આવા જ ભાઈઓ મળે કે જેમને મને બહુ ફ્રી કરે. ખરેખર ભાઈઓ એવા જ હોવા જોઈએ. હા. ફ્રેન્ડ સર્કલનું તમારે કેવું છે ગ્રુપ? ફ્રેન્ડ સર્કલમાં બધા જ મિત્રો આજ સુધી મારા વફાદાર રહ્યા. બધા જ મિત્રોએ ખૂબ સાથ સહકાર આપ્યો. જ્યારે મારી પરિસ્થિતિ સારી નથી ત્યારે બી મારા પડખે હતા, અને આજે બી મારી પરિસ્થિતિ સારી છે તેઓ બી મારા પડખે છે, અને ખૂબ એ લોકોએ મને સાથ સહકાર આપ્યો છે. મિત્રો બી ખૂબ સારા મળ્યા છે માતાજી દયા. ભુવાજી, તમે હમણાં કામાખ્યામાં મંદિર છે ત્યાં ગયા હતા, શક્તિપીઠ આપણે અંબાજી છે, પછી આપણે કુંભ મેળો એમાં પણ તમે ગયા હતા, તો ત્યાં તમારો કેવો અનુભવ રહ્યો? કુંભના મેળામાં લોકો ખૂબ, આ વખત તો ભારત વર્ષ આખું કુંભના મેળામાં ગયું એનું ખૂબ મોટું મહત્વ છે. ઋષિમુનિઓનું પણ ખૂબ મોટું મહત્વ છે. ત્યાં એવું છે કે દરેક પરંપરાના સાધુ સંતો ત્યાં સ્નાન કરવા માટે, જ્યાં સંગમ થાય છે ત્યાં જાતા હોય છે સ્નાન કરવા માટે, અને ખૂબ પવિત્રતા છે કુંભના મેળાની. પરંતુ આપણે સામાન્ય વ્યક્તિ તરીકે જીએ છીએ તો એનું મહત્વ કુંભનું એવું હોય છે કે જે સાધુ સંતો હોય છે એ જે સંગમમાં સ્નાન કરે છે એમાં તમે સ્નાન કરો તો ખૂબ તમને સારી અનુભૂતિ થાય, અને તમારા દરેક જન્મોજન્મના પાપ ધોવાઈ જાય છે. તમારી ગમે એટલી કર્મગતિ ખરાબ હોય, પરંતુ કોઈ સંતની ચરણની રજ પણ તમારા માથે લાગી જાય તો તમારા પાપ ધોવાઈ જાય છે, એવું કહે છે. પણ મન ચોખ્ખું હોવું જોઈએ. સાચી વાત છે. મનમાં પાપ હોય અને આપણે ગંગામાં સ્નાન કરીએ તો પણ પાપ ધોવાતા નથી. કર્મ સારા ના હોય પછી આપણે ગમે એટલું પૂન કરીએ તો ભોગવવા જ પડે છે. પછી વાત રહી અંબાજી માતાની, તો હું અને મારા પત્ની
અમે બંને એવું મનથી એક દિવસ વિચારેલું કે આપણે માં અંબાજીના દર્શન કરીએ, શક્તિપીઠના દર્શન કરીએ. મારે એક બેબી છે નાની, જે અત્યારે 2 વર્ષની છે, જેનું નામ પણ મેં માં વિહતની પ્રેરણાથી વિહિતા રાખ્યું છે. વાહ વાહ. હા, અને અમે રાશિનું પણ ધ્યાન રાખીએ છીએ, પણ રાશિ કરતા વિશેષ અમે માતાજીમાં એવું વિચારીએ છીએ કે રાશિ તો એ રાખવાની, પરંતુ માં જે નામ તય કરે ને જે માતાજીની કલમ આવે એ નામ અમે રાખીએ. તો વિહતમાં ઉપરથી મેં મારી બેબીનું નામ રાખ્યું વિહિતા. તો તમારા ભાભી એવી બાધા રાખી કે આ વિહતમાં એ નામ પાડ્યું તો આપણે એક દિવસ શક્તિપીઠના દર્શન કરવા જઈશું અંબાજી માતાએ. તો અંબાજી માતાએ શક્તિપીઠે ભુવાજી તરીકે જ્યારે મેં ધરતી ઉપર પગ મૂક્યો, આપણે બધા જોતા જોઈએ છીએ, આપણે આ દુનિયા બધી હોશિયાર છે, કોઈને કંઈ શીખવાડવાની જરૂર નથી આ જમાનામાં. દરેક પોતાની રીતે હોશિયાર જ છે. અત્યારે તો યુટ્યુબનો જમાનો છે, એટલે તમે જેને ખબર ના હોય તરત સર્ચ મારી લે. હા, આધ્યાત્મિક જ્ઞાન એમાં ઉપરથી મળી જ રહેતું હોય છે, પરંતુ સાંભળવું, ઘરે બેઠા મોબાઈલમાં જોવું, એના કરતાં જગ્યા ઉપર જઈને એ શક્તિને મહેસૂસ કરવી એ બહુ અલગ વસ્તુ. ખરેખર સાચી વાત છે. તો અમે લોકો ભાદરવી પૂનમના મેળાનું એટલું બધું મહત્વ છે કે આખા વર્લ્ડમાં એક જ અંબાજી એવી જગ્યા છે કે જ્યાં લાખો કરોડોની ભીડ ઉમટતી હોય છે દર વર્ષે. બરાબર. ઘણા પ્રસંગો એવા આવતા હોય છે કે 6 મહિને આવતા હોય, ઘણા હોય કે કુંભના મેળા હોય તો એ વર્ષે આવતા હોય કે ખાસા વર્ષો પછી આવતા, પણ આ એક એવું છે કે દર વર્ષે ત્યાં મેળા ભરાય છે. મેં કીધું અંબાજી મંદિર હું ખાસા 7-8 વર્ષ પહેલા ગયો હતો, અને પછી એ વખત ગયો ત્યારે મારી સમજણ નહીં એટલી બધી, પરંતુ પરિપક્વ થયા પછી પહેલી વખત જ્યારે હું શક્તિપીઠ ઉપર પગ મૂક્યો તો ત્યારે એક અલગ પ્રકારનું વાઇબ્રેશન, જેમ માં અંબા જાતે એના ખોળામાં તમને બેહાડતી હોય અને માં અંબા જેમ સાક્ષાત તમને માથે હાથ મેળીને આમ ખમા કહેતી હોય, અને તમામ રોગો, પીડાઓ, માનસિક થાક, ગમે એટલા વિચારો, આટલો બધો લોડ હોય, પલમાં માતાજી જેમ એના ચરણોમાં બધું મૂકી દેતા આપણે બધું શૂન્ય થઈ જઈએ, એકદમ શરીર એકદમ શૂન્ય થઈ જાય મગજ કે ના કોઈક જગ્યામાં આમાં માતમ છે. તે પછી અમે માતાજીનો ધજા ચડાવવાનો અમને લાવો મળ્યો. અમે ધજા ચડાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા. પછી અમારા પરિવાર વાળા એવું કીધું કે અહીંયા અંબાજી કંકુ સારું મળે છે, કે કંકુ લઈ લઈએ. એટલે સ્વાભાવિક છે કે કલાકાર હોય એટલે લોકો તમને પ્રેમ કરતા એટલે સેલ્ફી પડાવે, ફોટા પડાવે, એટલે લોકોનું ટોળું બહુ થઈ ગયું. એટલે અમે વિચાર કર્યો કે હવે આપણે એવી પરિસ્થિતિ ને કે આપણે ઉભા રહીને કઈ વસ્તુ લઈ શકીએ, એટલે કીધું કે હવે આપણે નીકળીએ, નેક્સ્ટ ટાઈમ આવશું તો આપણે એ વસ્તુ લઈશું. અમે ગેટ નંબર 7 થી અમે સર્કલ બાજુ તરફ વળ્યા. એટલે અચાનક જ એક રિક્ષા આવતી હતી, રિક્ષાના બાઇકને ટક્કર વાગી. એટલે એક બેનની જે કંકુની ડબ્બી હતી ને ઉછળી નીચે પડી, તે બધું અમારા ઇનોવાના બોયનેટ ઉપર કંકુ. એ ફોટા બી મારામાં છે. તો આખું બોયનેટ ઉપર કંકુ. મેં કીધું બોલો, આને એવું કીધું કે અંબાજી કંકુ સારું મને લેતા જઈએ. એટલે એ પરચાને હું એ રૂપ ગણું છું કે માતાજી અંબાજી એવો આભાસ કરાવે છે કે હું અંબાજી શક્તિપીઠમાં સાક્ષાત બેઠી છું. તમે જે બોલન કદાચ રહી જાય એની પૂરી કરવાની જવાબદારી મારી છે. એટલે મારી ગાડી આખી કંકુથી રંગાઈ ગઈ. એટલે આવો અનુભવ મને થયેલો છે લાઈફ. ખરેખર સાચી વાત છે, ને હોય પણ છે જે આપણે મનમાં વિચારીએ એ વસ્તુ થાય પણ છે. તો તમે કામાખ્યા ગયા તો ત્યાં કેવો અનુભવ રહ્યો? હા, કામાખ્યા બી એક શક્તિપીઠ છે, એનું ખૂબ અલગ માતમ છે. એ જગ્યા એટલી બધી જાગૃત છે કે માં ભગવતીના સાક્ષાત, કે તમને સામાન્ય એક દાખલો કહું કે આ માળા છે, આ માળા 108 મણકાની છે. હું અહીંયા એમ કહું કે ઓમ એમ રીમ ક્લીમ વિહત દેવીએ નમઃ, ઓમ એમ રીમ ક્લીમ વિહત દેવીએ નમઃ. તો 108 વખત કરું એટલે 108 વખત જ ગણાય. પરંતુ આને આ માળા હું એ શક્તિપીઠ ઉપર જઈને કરું, કામાખ્યા ઉપર, કે ઓમ એમ રીમ ક્લીમ વિહત દેવીએ નમઃ, ઓમ એમ રીમ ક્લીમ વિહત દેવીએ નમઃ. 108 વખત કરું ને તો 1008 વખત ગણાઈ જાય. એટલે એક મંત્ર તમે એક વખત અહીંયા બોલો ને તો ત્યાં 108 વખત ગણાઈ જાય. એવું કે એ જગ્યાની તાસીર, એ જગ્યા તપોભૂમિ કહેવાય. એ જગ્યા એટલી શક્તિશાળી શક્તિપીઠ છે કે આટલું બધું લાખો કરોડો માણસ ત્યાં કેમ જતું હોય, એ માતાજીમાં એ તાકાત છે. એટલે કામાખ્યા મંદિર બી અમે લોકો ગયા, અમારા
મિત્ર આયા હતા, એમની ઈચ્છા હતી, હું તો 2 વખત પહેલા ગયેલો હતો કે દર્શન કરીએ. માં ભગવતી કોઈ ના ગયા હોય તો હું એમને કહું છું કે એકવાર જરૂર જાજો અને ત્યાં દર્શન કરજો, કર્યા જેવું છે. અને માતાજીના સાક્ષાત્કારનો અનુભવ તમે દર્શન કરીને આવો 3 દિવસમાં ના મળે તો તમે ત્યાં બનાવી મળજો, કારણ કે મેં અનુભવ કરેલો છે. તમને શું અનુભવ થયો? અનુભવમાં બેન મેં અનુભવ કરેલો છે કે જ્યારે હું પહેલી વખત ગયો ત્યારે મેં એક ગીત બનાવેલું. અમારા મિત્ર છે રાજનભાઈ ધવલભાઈ, ટેમ્પલ સ્ટુડિયો અડાલજ, ત્યાં મેં એક ગીત ગાયું હતું, કાનત અને રાધાની કસમ. તો હું ગીત ગાઈને બહાર નીકળ્યો એટલે બેઠો સોફામાં. મેં કીધું રાજનભાઈ ગીત બનાવ્યું છે પણ મને સંગીતમાં ને રાગમાં ને બધું કઈ મજા આવતી નહીં, શબ્દોમાં મજા નહીં આવતી. એટલે એ બંનેને કોન્ફિડન્સ હતું કે ભુવાજી ખાલી તમે રિલીઝ થવા દો, સ્ટોરી બોરી સારી બનશે એટલે ચાલશે. મેં કીધું એવું? મેં કીધું આ તો કોઈ દિવસ ચાલે એવું જ નહીં. એટલે પછી હું મારે સડનલી અઠવાડિયા પછી કામાખ્યા મંદિર જવાનું થયું. કામાખ્યા મંદિર ગયો, બેઠો, માતાજીની રજા બજા લઈને. હું ક્યાંય બી જઉં તો વિહતમાં રજા લઈને જઉં કે માતાજી તારી રજા હોય તો હું જઉં. માતાજી રજા આપી, દર્શન કરવા ગયો. દર્શન કરવા ગયો એટલે મંદિરે બેઠો હતો એટલે કુદરતી લાઈન બહુ હતી. ત્યાં લાઈન લગભગ 4 કલાકે તમારો નંબર આવે. હવે આપણે તો અજાણે માણસ, ત્યાં તો પરદેશમાં તો પરદેશ જ કહેવાય ને આપણા માટે તો, બહારનું રાજ્ય. એટલે સારું, અહીંયા તો કોઈ ઓળખા નહીં આપણને. એટલે ત્યાં કુદરતી આપણા એક મણિનગરના ભાઈ હતા, એ મળ્યા કે તમે તો વિજયભાઈ સુવાળા નહીં? મેં કીધું હા, એ ચૂક્યું યાર, દર્શન કરવા. મેં કીધું બધા સામાન્ય લોકો જે રીતે દર્શન કરતા એ રીતે જ કરવા જોઈએ આપણે. સાચી વાત છે. મેં કીધું વાંધો નહીં, લાઈનમાં ઉભા રહીને આપણે દર્શન કરીએ, માનો જેવો હુકમ. એમ કરતા 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 અમારા દર્શન થયા. તો ત્યાં માળા કરવા બેઠો બહાર. હું ક્યાંય બી જાઉં શક્તિપીઠે તો માળા તો કરું જ. તો માળા કરતો હતો. માળા કરતા 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 એવો વિચાર આવ્યો, હા એટલે હું 4 દાડા પહેલા ગીત ગાઈને આવ્યો છું, કામાખ્યા માતા આટલી બધી પબ્લિક આવે છે, જો માં તું સાક્ષાત હોય તો પેલા ગીતમાં કોઈ લેવાનું છે નહીં, પણ તું ચલાવી દે તો હું માનું. આજે બેન નહીં માનો, એ ગીત 110 મિલિયન ઉપર છે. વાહ વાહ, માનો. જે ગીત મને સાંભળવું નતું ગમતું એ ગીત આજે 110 મિલિયન ઉપર છે. એની 2 લાઈન તમને ભણાવું એટલે લોકોને બી ખ્યાલ આવે. હોયો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા, એકલી મેલીને કેમ દૂર થયા માધા. હો ગોકુળની ગલીઓમાં સાથે રમતા, મથુરા ગયા પછી યાદ નથી કરતા, કહી દે ને કેમ મિલી અધૂરી રસમ. હો કાના તને રાધાની કસમ. આ ગીત મસ્ત ગીત છે. હવે આપણે શું માનવાનું છે ને શક્તિ? હા, આવી રીતે શક્તિ કામ કરતી હોય. તમે એમ કહો માતાજી કશું કરવું નહીં, હું ઘેર હુઈ રહી, તું કોથળો ભરીને પૈસા મેલી જાય તો ચાલી જાય. મહેનત તો કરવી જ પડે. મહેનત કરવી પડે. મહેનતમાં તમને સફળ કરે. હા, હમણાં મેં એક મારી રીલ વાયરલ થઈ હતી. એક બેન આયા, એમને પ્રશ્ન કર્યો કે માતાજી 10માની પરીક્ષા આવે છે તો રોજે થોડો છોકરો પાસ થઈ જાય. મેં કીધું વાંચવું પડશે બેન, માતાજી કે પાસ કરાવવા પેપર લખવાના. હા, તમારા દીકરાને વાંચવું પડે, મહેનત કરત થાય. શક્તિ વધારે. હા, આ તો અમુક લોકો જો ધાર્મિકતામાં નહીં કહેતા કે એટલા બધા માનસિક થઈ જતા હોય કે માથું ચડ્યું ને કે માતાજી ઉતારી તું હાલના ઉતાર દે માથું. એટલે પણ એટલી વિકટ પરિસ્થિતિ, તું આટલું નાનું કામ માતાજી વાપર, થોડી ગોળી કરી લે, માતાજી ઉપર વિશ્વાસ રાખ, મટી જશે. અમુક છે ને અંધશ્રદ્ધા બહુ છે પબ્લિકમાં, જે બધા અમુક વ્યક્તિઓ એવા છે જે અંધશ્રદ્ધા ફેલાવે છે. હા, એટલે હું એ જ કહેવા માંગુ છું કે બધું માતાજી ઉપર જો મહેનત કરશો તો એનું ફળ ભગવાન આપ્યા. કર્મ સારા કરશો તો સારું જ ભોગવશો. હવે તમે આખી દુનિયાનું બૂચ જ માર્યું હોય, લોકોનું ખરાબ જ કર્યું, ઉઠીને એવું જ વિચારતા કોનું ખરાબ કરવું, તો તમારું ભગવાન સારું કરે ખરા? ના કરે. તમે સારું કર્યું હોય તો ભગવાનને એક દિવસ થાય કે બધાનું ભલું કર્યું, ભગવાનને બધતો હોય. અત્યારે એવું થઈ ગયું. એટલે તમે સારું કરશો તો સારું જ ભોગવવાનું છે ટૂંકમાં. બુવાજી, તમે આપણે માતાજીની તો આટલી બધી વાતો કરી, પણ વિહતમાનું તમે મને ડિટેલની વાત બતાવો કઈ પણ. વિહતમાના ઇતિહાસની વાત કરું તો બેન, ઇતિહાસ બહુ માતાજીનો ખૂબ લાંબો છે, પરંતુ ટૂંકમાં વાત કરું તો અમારા દાદા, અમારા પડદાદા, અમારા સમાજના જે મહાનુભાવો છે, જે મોટા મોટા બુવાજીઓ છે,
એ બધાના મુખ્ય સાંભળેલી વાત કરું છું કે શંકર અને પાર્વતી, ભોળાનાથ અને મા શક્તિ, આદ્યશક્તિ જ્યારે જગત યાત્રા માટે નીકળ્યા ત્યારે માતા પાર્વતીની ધરતીલોક ઉપર જ્યારે નજર પડી ત્યારે તળાવમાં એક મહાકાય પાડો હતો, એ ફસાઈ ગયેલો હતો. બરાબર. એ મહાકાય પાડો ફસાઈ ગયેલો હતો એટલે માતા પાર્વતીએ ભોળાનાથને એવું કીધું કે હે શિવજી, આ પ્રાણી અબોલ પ્રાણી છે જે કીચડમાં નદીમાં ફસાઈ ગયું છે, તેને બહાર કાઢો. એટલે ભગવાન શિવે હાસ્ય આપ્યું. હાસ્ય આપ્યું એટલે મા પાર્વતીએ એવું કીધું કે આ મૂંગું પ્રાણી ફસાઈ ગયું છે પ્રભુ, અને તમને હાસ્ય આવે છે. એટલે દુનિયામાં જગતમાં 3 હઠ બહુ મોટી હોય, એક બાળ હઠ, એક યોગી હઠ અને એક સ્ત્રી હઠ. આ 3 હઠ તમારે પૂરી કરવી પડે. એટલે ભોળાનાથે અને મા પાર્વતીએ વિચાર કર્યો કે આપણે એને બહાર કાઢીએ. એટલે ભોળાનાથે પાછળથી એ પાડાને પકડ્યો અને મા પાર્વતીએ મોઢું પકડ્યું, એટલે એને બહાર કાઢવા જતા હતા. એટલામાં મા પાર્વતીનું કંકણ હતું, એ કંકણ પાડો સૂંઘી ગયો અને એના અસલ સ્વરૂપમાં આવી ગયો. એ હતો અમર્યો દૈત્ય. બરાબર. અમર્યા દૈત્ય નામનો રાક્ષસ હતો. બરાબર. અને માતાનું કંકણ સૂંઘ્યા પછી એનો ટાર્ગેટ પૂરો થયો એટલે એ થઈ ગયો અમર. બરાબર. એટલે અમર્યો દૈત્ય. અને ત્યાંથી એ નાસી ગયો એટલે ભગવાન ભોળાનાથને માતા પાર્વતી તો યાત્રા આગળ નીકળ્યા, પરંતુ આને 3 લોકમાં આતંક મચાવી દીધો. ઇન્દ્રલોકમાં ગયો, ઇન્દ્રને હેરાન કરી નાખ્યા, બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું. ખૂબ દેવી દેવતાઓ પરેશાન થઈ ગયા. હવે તો મા પાર્વતીનું કંકણ શું કે અમર થઈ ગયું એટલે એનું હરણ કરવું બહુ મુશ્કેલ હતું. તો 33 કોટી દેવી દેવતાઓ ભોળાનાથ પાસે ગયા અને કીધું કે હે ભોળાનાથ, અમર્યા દૈત્ય નામનો રાક્ષસ છે જે ખૂબ પરેશાન કરી રહ્યો છે, એનો સંહાર કરવા માટે હવે મા આદ્યશક્તિને તમે કહો, એમના વગર આનો વધ કોઈ કરી શકશે નહીં. એટલે દેવોએ વિચાર કર્યો કે મા આદ્યશક્તિને આપણે કહીએ, પણ મા આદ્યશક્તિ તો ઘુમાનામના ડુંગર ઉપર ઘોર નિંદ્રામાં છે અત્યારે 6 મહિનાથી. તો એમને જગાડવા માટે શું કરશું? એટલે ભોળાનાથે રસ્તો બતાવ્યો કે તમે તમારા હાથનો મેલ ઉતારો અને એમાંથી એક પુરુષનું પૂતળું બનાવ્યું અને એને ભોળાનાથે કીધું હું એને મારું ડમરું આપું છું અને ઘુમા પર્વત ઉપર મોકલો અને ડમરું વગાડીને એમાં આદ્યશક્તિને નિંદ્રામાંથી જગાડો અને એવો હુકુમ આપો કે ભગવાન ભોળાનાથે એવું કીધું છે કે અમર્યાના દૈત્ય નામના રાક્ષસનો વધ કરવાનો. આ પુરુષ ત્યાં ઘુમા ડુંગર ઉપર ગયો, ત્યાં ડમરું વગાડ્યું, માં શક્તિ ઘોર નિંદ્રામાંથી જાગ્યા આદ્યશક્તિ અને એમને ભગવાન શંકરનો સંદેશો મોકલવામાં આવ્યો. એટલે માએ 20 ભુજા ધારણ કરી અમર્યા દૈત્યનો વધ કરવા માટે, કારણ કે અમર હતો એટલે આદ્યશક્તિ હતી એટલે એને 20 ભુજા ધારણ કરી. ભુજા એટલે હાથ. 20 ભુજા ધારણ કરીને માતાજી અમર્યા દૈત્યનો વધ કરવા ગયા. એટલે અમર્યા દૈત્યને ખબર પડી કે આદ્યશક્તિ મારો વધ કરવા આવી છે, એટલે એ તળાવમાં જઈને સંતાઈ ગયો. એટલે માતાજી આખા તળાવનું પાણી શોષીને પી ગયા. એટલે તળાવ ખાલી થયો એટલે પાછો અમર્યો દૈત્ય ત્યાંથી ભાગી ગયો અને આગળ ગયો. આગળ જતા મરી ગયેલી ગાય આવી. મરી ગયેલી ગાયના ઉદરમાં એ ઘૂસી ગયો. એટલે આદ્યશક્તિ તો માં પરાકાષ્ઠા જગતજનની માતાજી 33 કોટી દેવોનો વાસ જે ગાય માતામાં હોય એમાં આદ્યશક્તિ જઈ શકે નહીં. એટલે આદ્યશક્તિએ વિચાર કર્યો. આદ્યશક્તિએ પોતાના શરીરમાંથી ફરીથી મેલ ઉતારીને એક બાળકીનું સર્જન કર્યું અને બાળકીને માતાજી અસ્ત્ર-શસ્ત્રો આપ્યા અને એવું કીધું કે તું આ ગાયના ઉદરમાં જઈને આ રાક્ષસને બહાર કાઢ. એટલે એ બાળકી અસ્ત્ર-શસ્ત્ર સાથે ગાયના ઉદરમાં પ્રવેશીને એ અમર્યા દૈત્યને બહાર કાઢ્યો. બહાર કાઢ્યા પછી મા વિહતે પોતાના ત્રિશૂળથી અમર્યા દૈત્યનો વધ કર્યો. એટલે ત્યારથી માતા 20 ભુજાળી વિહત કહેવાય. વિહત આપણે વિહત કહીએ, અત્યારે લોકો વિસત પણ કહે છે, પણ સાચું નામ વિહત એટલે વિહત એટલે કે મૂળ 20 ભુજાળી 20 હાથવાળી એટલે વિહત નામ પડ્યું. પછી જે બાળકીએ વધ કર્યો હતો, એ ગાયના ઉદરમાંથી અમર્યા દૈત્યને નીકાળ્યો હતો, એ બાળકી શંકરના દરબારમાં ગઈ અને શંકરે એને પોતાના ગંગાજળથી નવડાવીને એને સ્વચ્છ કરી
અને ત્યારે બાળકીએ કીધું કે પ્રભુ મેં જે કાર્ય કર્યું મારું શું આ દુનિયામાં, મારું આ જગતમાં શું નામના. એટલે કે તે શું કર્યું કે મેં લડી અમર્યા દૈત્ય સાથે ગાયના ઉદરમાં મેં લડી. બરાબર. એટલે શંકર ભગવાને અને 33 કોટી દેવો દેવતાઓ એને આશીર્વાદ આપ્યો કે તું લડી તો તારું નામ આજથી મેલડી, અને તું કળિયુગમાં સૌથી વધારે પૂજીશ, એટલે માં વિહત મેલડીની જોડી કહેવાય. બરાબર. ઘણા ખરા કુળદેવી માની છે. જી. રોજ આપણે અત્યારે નવરાત્રી ચાલુ થશે ટૂંક સમયમાં, તો માતાજીને રીઝવવા હોય તો શું કરવું જોઈએ? માતાજીને રીઝવવા ઘણા લોકો માતાજીના નકોડા ઉપવાસ કરતા હોય છે, ઘણા લોકો એક ટાણું ઉપવાસ કરતા હોય છે. માતાજીની જુદી જુદી રીતે જેને જેવી રીતે ફાવે એવી રીતે આરાધના કરતા હોય. કોઈ માળા કરતું હોય, કોઈ હોમ હવન કરતું હોય, કોઈ માતાજીને અલગ અલગ પ્રકારની પૂજાઓ કરતા હોય. પરંતુ માતાજીની જ્યારે આસોની નવરાત્રિ હોય ત્યારે મારા ખ્યાલથી જે લોકો ઘરમાં ઝઘડા કંકાસ થતા હોય, અથવા તો પરેશાન હોય, અથવા તો બહુ દુઃખી હોય, કે અથવા તો બહુ હેરાન પરેશાન થઈ ગયા હોય, તો આસોની નવરાત્રિ એક એવો લાવો છે માતાજીને રીઝવવા. ત્યારે માં શક્તિ જાતે ધરતી લોક ઉપર રાસે રમવા માટે, જ્યારે આપણે બધા રાસ મંડળીનું માતમ શું છે, માં ભગવતી જાતે ચોકમાં ઉતરતી હોય ગરબા રમવા માટે, તો ચંડી પાઠ કરવો જરૂરી છે. 9 દિવસ રોજ એક ચંડી પાઠ કરો, 9 દિવસ 9 ચંડી પાઠ કરો, એટલે છેલ્લા દિવસે 9 ચંડી થાય, અને એના હોમ કરવાથી માતાજી આપોઆપ પ્રગટ થાય છે. તમારા ઘરમાંથી દરેક દુઃખનું નિવારણ માતાજી કરતા હોય છે. ભુવાજી, અમારી ચેનલમાં યુવાનો ખૂબ જોડાયેલા છે, તો તમે એમને શું સંદેશો આપશો અત્યારના આ જમાનામાં? હા, મેં જોયું તમારી ભક્તિ અમૃત ચેનલમાં કે યુવાનો ખૂબ જોડાયા છે. કમેન્ટ વાંચીને એટલે ખબર પડે. પરંતુ આજના યુવાનોને હું એક જ સંદેશ આપવા માંગુ છું: ભણો ગણો, ફેશન કરો, તમે તાર ભોગવો, જીવનને ખૂબ આનંદ કરો. ભગવાને જિંદગી આપી છે, આનંદ કરો. સાથે સાથે અત્યારનો બહુ મોટો પ્રશ્ન આવતો હોય છે, અમારા ત્યાં ઘણા બધા સેવકો આવતા હોય, અથવા તો અમે ક્યાંય બહાર જતા, તો મોટો પ્રશ્ન એ જ હોય છે કે મમ્મી પપ્પાના દીકરાને દીકરીને મેળ નહીં આવતો. સાચી વાત છે. કારણ કે દીકરી દીકરાની મહત્વાકાંક્ષા અલગ હોય, અને માવતર અલગ વિચારતા હોય. માવતર એવું વિચારતા હોય કે કાલ ઉઠીને આવું થશે, પેલું થશે, ડરતા હોય છે. હા, ડરતા. બાળક માટે. હા, બાળક માટે ડરના લીધે ને દીકરી દીકરાનું ભવિષ્ય ખરાબ ના થાય માટે ઘણી બધી રિસ્ટ્રિક્શનો આપતા હોય છે, રોકતા હોય છે કે આવું ના કરો, ના કરશો. એ આજના યુવાનોને ગમતું નથી. એટલે હું એક જ શિખામણ આપવા માંગુ છું કે આ પૃથ્વી લોક ઉપર જીવતા ને જાગતા ભગવાન પહેલા મા બાપ છે. હું નાનો હતો ત્યારે મેં જન્મ લીધો તો મને થોડી ખબર હતી કે અમારા કુળમાં વિહતમાં છે. મારી મમ્મીએ મને હાથ જોડતા શીખવાડ્યા, બેટા આમ હાથ જોડાય, બેટા પગે લાગો, બેટા જય વિહતમાં બોલો, બેટા જય જમવા બેઠા હોય બેટા જય વિહતમાં બોલીને જમો, સ્કૂલ જતા હોય બેટા જય વિહતમાં આવજે. તો એ માવતરે શીખવાડ્યું ત્યારે તમને ખબર પડ્યું કે આ શક્તિ પૃથ્વી લોકો તો જીવતી શક્તિ કોણથી? આપણે ભગવાનને તો જોયા નથી, જે છે મા બાપ છે. મા બાપ છે અને ભગવાન સ્વરૂપે જોવા જોઈએ. અને કદાચ એક મંદિર ઓછા દર્શન થશે ને જાત્રા નહીં થાય તો ચાલશે જગતની દુનિયાની. મા બાપની સેવા કરશો ને એટલે આખા જગતની જાત્રા આવી ગઈ છે. એ દ્રષ્ટાંત તો ભોળાનાથ અને માં શક્તિ આધ્યા શક્તિ મૂકેલું જ છે ને. કાર્તિકે આખી જગતની જાત્રા ગયા અને ગણપતિએ ખાલી મા બાપની જ પ્રદક્ષિણા કરી. તો એમને એટલે આજના યુવાનોને એ જ કહું છું કે જીવતી જાગતી શક્તિ અને જીવતા જાગતા સ્વરૂપનું દર્શન કરવું જોઈએ. એમને ઇજ્જત રાખજો, એમને ખુશ રાખજો. જો જાણે માવતરની આતેડી બળશે ને તો તમે કરોડોના બિઝનેસ કરશો, ગમે એટલા મોટા સપના જોશો, સફળ થશો નહીં. પરંતુ તમારા મમ્મી પપ્પા રાજી હશે ને તમે ગમે તે કાર્ય આરંભ કરશો ને તો તમને આમાં સફળતા જ મળશે. ભગવાને ઉદાહરણ આપ્યું છે, જેમ કે તમે કીધું કાર્તિક ભગવાને આખી પૃથ્વીની પ્રદક્ષિણા ફરી છે અને ગણપતિજીએ ખાલી માતા પિતાની કરી છે. તો આજે વિશ્વમાં મતલબ સૌથી પહેલા એમનું પ્રથમ સ્થાન છે. કેમ? મા બાપને પૂજ્યા એટલે ઘણી વખત આપણે એવું વિચારતા હોય કે લાઈવ ટેલિકાસ્ટમાં તો આવી બધી કઈ રીતે વાત કરી, પણ કરી દેવી જોઈએ. મનમાં ના રાખવું જોઈએ. મને નહીં ખબર કાલ સવાર શું થવાનું, તમને નહીં ખબર કાલ સવાર શું થવાનું, પણ મનમાં હોય એક સારો વિચાર છે તો લોકો સમક્ષ રજૂ કરો. અત્યારના યંગસ્ટરો કે યુવાનો ઘણા ખરા મોબાઈલમાં અત્યારે વધારે પડતા રચ્યા પચ્યા હોય છે, પણ મા બાપ જોડે બેસીને વાત નથી કરતા.
અને મમ્મી પપ્પા જોડે બેઠા હોય તેને મોબાઈલમાં ધ્યાન હોય, ખાવા બે તો એ મોબાઈલ, ઊંઘવા જાય તો એ મોબાઈલ, ઉઠે એવો સીધો મોબાઈલ. ધાર્મિકતામાંથી લોકો ઓછા થઈને મોબાઈલ તરફ એટલા બધા આકર્ષાઈ ગયા, એક આદત બની ગઈ છે. એમાં હું પણ આવી ગયો કે મને બી વચ્ચે એવી આદત પડી ગઈ કે મોબાઈલ 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 સૂજ જ નહીં ગઈ, પણ એક નિર્ણય જ કરી દીધો કે મૂકી જ દેવો છે, આને અડવો જ નહીં. શું થશે? નહીં જોઈએ સમય હોય, એનો પણ સમય હોય. એટલે જ્યારે તમે નાના હતા ત્યારે તમે પથારીમાં સૂતા હતા, સમજણ નથી, ત્યારે તમે શું પથારીમાં કરતા હતા એ કોણ ધોતું હતું? માં ધોતું હતું. તો માં તમારા માટે એના સોચ નહીં આવ્યો કોઈ દિવસ પોતાના દીકરા દીકરી માટે. તો આજના દીકરી દીકરાને ખાલી એ બોલશે તો નહીં ગમતું, તો કદાચ તમારે એવી સેવા કરવાની આવશે, કદાચ મમ્મી પપ્પાના ગેડ પણ આવશે અને એવું બી કરવાનું આવશે, એમનું મેલું ચોખ્ખું તમારે ધોવાનું થશે, તો તમે શું ધોઈ શકશો? સાચી વાત છે. એટલે જે છે સારા વ્યક્તિઓ છે, સારા જ છે, કરે જ છે, પણ જે લોકોના વિચાર બુદ્ધિ ફરી ગઈ ને, હું એમને ખાલી એક જ દાખલો આપું છું કે દુનિયામાં સાહેબ કે અગરબત્તી નહીં કરો, દીવો નહીં કરો, ચાલશે. મમ્મી પપ્પાની ઓતેડી રાજી હશે ને તો કોઈ બી ક્ષેત્રમાં જશે ને સફળતા મળશે, ગેરંટી મારી. સાચી વાત છે. ખૂબ સરસ વાત કરી. અને ખરેખર બધા યુવાનોને નમ્ર વિનંતી છે અને દીકરીઓને પણ એટલી જ છે, જેવી તમારા મા બાપ છે એવા જ દીકરાના પણ મા બાપ છે. હા, છે જ ને. મારી ભક્તિ અમૃત ચેનલ ભક્તિની છે, હું મંદિરો બતાવું છું. તમને કેવી લાગી મારી ચેનલ? આમ તો હું ચેનલ તો ઘણા ટાઈમથી તમારી જોઉં છું અને લગભગ મારા મમ્મી તો તમારા સબસ્ક્રાઈબર પણ છે, કદી અવારનવાર જોતા હોય છે. એમને આવું બધું ભક્તિનું બહુ ગમતું હોય, કારણ કે નિવૃત્ત છે મમ્મી, એટલે ઘરે બધા ટીવીમાં આવું જ જોતા હોય. ઘણા બધા વિડીયો મેં જોયા. તમે આજની યુવા પેઢીને એક સારા માર્ગે દોરી રહ્યા છો અને તમારી ભક્તિ ચેનલમાંથી તમે અંધશ્રદ્ધાને પણ શ્રદ્ધા શું કહેવાય એ તમે લોકોને સારી રીતે રજૂ કરો છો. તમે મને પૂછો બેન, પણ તમે લોકોને પૂછો છો કે લોકો બી એમના પરચાની જાતે વાત કરતા હોય છે કે તમે તમારું નહીં પણ લોકોનું જે બોલેલું હોય બતાવતા, હકીકત બતાવતા હો છો. એટલે આ ચેનલના માધ્યમથી એક એવા નવા યુગનો શરૂઆત થશે અને તમારી ચેનલથી ઘણા બધા આજના યુવાનોને એવી પ્રેરણા મળશે કે આ તરફ જવું જોઈએ. આ બી એક જીવન દરમિયાનની ઘણી બધી જરૂરિયાત વસ્તુઓ છે અને એના ઉપરથી એ પણ શીખવા મળે છે કે ભક્તિ અમૃત ચેનલ એટલે માત્ર મનોરંજનનો કે વ્લોગનું કે કોઈની પ્રસિદ્ધિ બતાવી એ માટે નથી. હકીકત બતાવી, હકીકત સુધી અને શક્તિ શું કહેવાય એને જાણો, એમાં ઊંડા ઉતરો અને સનાતન ધર્મ શું કહેવાય, સનાતન ધર્મ સાથે જોડાયેલો, સનાતન ધર્મના આપણા દેવી દેવતાનું મહત્વ શું છે એ તમે જણાવી રહ્યો છો. એટલે મારા છેલ્લા વાણીના બે આખરી શબ્દો એ છે તમારી ચેનલ માટે કે હું અત્યારે વહેલું કહું બહુ મોડું કહું એ થાય, પણ માતાજીની ગાદી ઉપર બેઠો છું અને મા ભગવતીના આશીર્વાદથી પ્રેરણાથી હું બોલું છું. લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે. કાથી 2 વર્ષનો સમય થશે એટલે તમારી ચેનલ એવી હશે ને કે લોકોને દુનિયા તમને ગોતતી આવશે. એટલું માતાજીના આશીર્વાદ દીધી. ખૂબ ખૂબ સરસ. અને તમે ભુવાજી છો એટલે માં સાક્ષાત બોલે છે, હું એવું ફીલ કરું છું. અને સારી વસ્તુ છે. હા, જે સાચાઈના માર્ગે જતું હોય, સારા ધર્મના કાર્ય કરતું હોય એ લોકો માટે તો માતાજીના સદાય 20 હાથ એના માથે જ છે. ભુવાજી ખૂબ ખૂબ આભાર, તમે અમારા ભક્તિ અમૃત સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે મને પણ તમે મારી વાત લોકો સુધી રજૂ કરવામાં એક મારો એક કહેવાય ને કે રામ સેતુ બને. થેન્ક યુ. તો મિત્રો તમને અમારો બ્રોડકાસ્ટ કેવું લાગ્યું? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય વિહતમાં લખવાનું ભૂલતા નહીં. જય દાદા, જય મા મોગલ.